મોરબીના બસ સ્ટેન્ડમાં મહિલા વેપારીને ગાળો આપી ધમકી, ટેબલ ખુરશીના ઘા કર્યા, 3 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ આર.કે. ઘૂઘરાના મહિલા સંચાલકને ગાળો આપી જાથી મારી નાખવાની ધમકી આપી દુકાન બહાર પડેલા ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરી નુકસાન કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાઘપરા શેરી નં. 14માં રહેતા મીરાબેન સંતભાઈ દુબલ નામના મહિલા વેપારીએ આરોપી તૌફિક ઇબ્રાહીમ ચાનિયા રહે પરસોત્તમ ચોક મોરબી, કાનજી રાવળ રહે મોરબી અને અજાણ્યો માણસ એમ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે મીરાબેન બસ સ્ટેન્ડમાં આવેલ આર.કે. ઘૂઘરા નામની દુકાને બેસી વેપાર કરે છે. ગત તારીખ 10 એપ્રિલના રોજ 8:30 વાગ્યે દુકાને હોય ત્યારે 3 માણસો આવી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા, જેથી મહિલા દુકાન બહાર જતા 3 ઇસમો દુકાન આગળ બેસવાની ખુરશીઓ અને પાણીના જગનબુ ટેબલ પાડીને તોડફોડ કરવા લાગ્યા હતા અને દુકાનનું મેઇન કાઉન્ટર ખેંચી તોડીને નીચે પાડી નુકસાન કર્યું છે. જે 3 પૈકી એક ઇસ્મ તૌફિક ચાનિયા અને બીજો કાનજી રાવળ હતો અને એક અજાણ્યો ઇસ્મ હતો, જે ત્રણેય આવી ગાળો આપી ટેબલ ખુરશી અને અન્ય વસ્તુની નુકસાની કરી મહિલાને જાથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મોરબી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. ઉલ્લેખનીય છે કે મહિલા વેપારીને અગાઉ એક ઇસ્મે માર માર્યો હતો, તો હવે 3 ઇસ્મો દુકાને આવી તોડફોડ કરી ધમકી આપી ગયા હોય, જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે.